સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં મંગળવારે રાત્રે એક મોંઘીદાટ મર્સિડીઝ કારને અજાણ્યા ઇસમે ઇરાદાપૂર્વક આગ લગાવી દેતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે, જેમાં એક શંકાસ્પદ ઇસમ ગાડી નજીક આવીને કંઈક પદાર્થ છાંટી રહ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે। તેના થોડા સમય પછી કારમાંથી ધુમાડા ઉડતા જોવા મળ્યા હતા અને આખી ગાડી જ સળગી ઉઠી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક વેસુ પોલીસ મથકે કારના માલિકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં કારના માલિકે જણાવ્યું કે તેમણે ગાડી સામાન્ય રીતે તેમના નિવાસ સામે પાર્ક કરી હતી અને કોઈ દુશ્મનાવટ નહીં હોવા છતાં આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપી ઇસમની ઓળખ માટે પ્રયાસો તેજ કર્યા છે। હાલ સુધી આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે। મોંઘી ગાડી બળીને ખાખ થતાં પરિવારમાં ભાવાત્મક આઘાત જોવા મળ્યો છે। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે। વેસુ પોલીસે જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ આ ઘટનામાં સંડોવણી ધરાવતી હશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।